જનતા તો જનાર્દન છે અને અમે તેના સેવક છીએ. આ નિવેદનો સરકારના નેતાઓ દ્વારા આપવામાં આવતા હોય છે, પરંતુ ખરેખરમાં શું આવું છે ખરી? કેમ કે હવે જે સવાલો ગોપાલ ઇટાલિયા દ્વારા ઉપાડવામાં આવ્યા છે તેને જોઈ હવે આ જે નિવેદન છે તેને લઈ ખૂબ જ રાજકીય ચર્ચાઓ જોર પકડ્યો છે. શું એ સમગ્ર મામલો અને ગોપાલ ઇટાલિયા દ્વારા કયા મુદ્દે સરકારની ઝાટકી કાઢવામાં આવી છે તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. એક મુદ્દો અત્યારે ગુજરાતભરમાં અને દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને એ છે E20 પેટ્રોલ. જે પેટ્રોલના કારણે લોકોની ગાડીમાં માઇલેજ ઓછી થઈ રહી છે, જેના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને હવે આ જ મુદ્દાને લઈ ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે. ગોપાલ ઇટાલિયા દ્વારા મામલે સવાલ ઉપાડવામાં આવ્યો છે કે શા માટે જનતાને એ હક નથી આપવામાં આવતો કે તેમની ગાડીમાં તેમણે પેટ્રોલ કયું પુરાવવું. જે મિડલ ક્લાસ પરિવાર દ્વારા ગાડી ખરીદવું એ કોઈના પણ માટે એક સપનાનો વિષય હોય છે. તમારા માટે પણ તમે જ્યારે પહેલી ગાડી લીધી હશે એ તમારા માટે એક સપનું હશે, પરંતુ જ્યારે એ સપનું તમે પૂરું કર્યું અને એના પછી તમને જે ખુશી થઈ તેની વાત કંઈક અલગ છે. પરંતુ અત્યારે જે E20 પેટ્રોલને કારણે ઘણા બધા આક્ષેપો એવા થાય છે કે ગાડીમાં માઇલેજ ઓછી થઈ રહી છે, ગાડીમાં નુકસાન થઈ રહ્યું છે, પેટ્રોલ પંપ ફ્યુલ જે છે અંદર એ જેમ થઈ જાય છે. હવે આ જે તમામ બાબતો છે તેને લઈ સરકાર ચૂપ છે અને આ જ મુદ્દાને લઈ ગોપાલ ઇટાલિયા દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. એકવાર ગોપાલ ઇટાલિયાને સાંભળી લઈએ કે તેમનું શું કહેવું છે. નમસ્કાર મિત્રો, આપણે આખી જિંદગી મહેનત કરીએ, પરસેવો પાડીએ, કરકસર કરીએ, બે પૈસા બચાવીએ અને એ પૈસાથી આપણે જીવનમાં એક વખત આપણું સપનું પૂરું કરવા 4 વ્હીલર લઈએ, મોટી કાર. એ વખતે આપણને વિકલ્પ મળે છે કે ડીઝલ વાળી કાર લેવી, કે ઇલેક્ટ્રિક કાર લેવી, કે પેટ્રોલ વાળી લેવી, કે પછી પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને મિક્સ આવતી હોય એવી લેવી. પણ આપણે એક વખત પેટ્રોલ કાર લીધા પછી એ કારમાં ઇથેનોલ વાળું પેટ્રોલ નખાવવું કે શુદ્ધ પેટ્રોલ નખાવવું એ ઓપ્શન કેમ નથી મળતો? મારી ગાડી છે તો મરજી પણ મારી હોય કે હું મારી ગાડીમાં કયું પેટ્રોલ નખાવીશ. રિલાયન્સના પંપથી નખાવીશ, નયારાથી નખાવીશ, HP થી નખાવીશ, કયા પેટ્રોલ પંપેથી કયું પેટ્રોલ નખાવીશ એ ચોઈસ હોવી જોઈએ. અને હમણાં સુધી હતી જ. હમણાં સુધી એવું હતું કે શેલના પેટ્રોલ પંપમાં પ્રીમિયમ પેટ્રોલ આવતું હતું. અમુક જગ્યાએ અનલીડેડ પેટ્રોલ પંપ આવતું હતું, એટલે કે શીશા વગરનું, શીશા વાળું પેટ્રોલ, શીશા વગરનું પેટ્રોલ, પ્રીમિયમ પેટ્રોલ, આ કેટેગરી આવતી હતી. એના અલગ અલગ ચાર્જ હતા. અનલીડેડ નખાવો તો એટલો ચાર્જ, પેલું પ્રીમિયમ નખાવો તો એટલો ચાર્જ. પણ અત્યારે જબરજસ્તીથી ભાજપની સરકાર ઇથેનોલ E20 પેટ્રોલ, એટલે કે પેટ્રોલની અંદર 20% ઇથેનોલ મિલાવટ કરેલું પેટ્રોલ જબરજસ્તીથી દેશની જનતાને આપવામાં આવી રહ્યું છે. આના કારણે 2-3 નુકસાન થાય છે. એક, કે જ્યારે પેટ્રોલ જ 100% પેટ્રોલ નથી, એની અંદર 20% ઇથેનોલની મિલાવટ છે, તો પછી પેટ્રોલનો 100% પેટ્રોલનો હોય એવો ભાવ કેમ? 20% મિલાવટ છે તો ભાવ પણ 20% ઓછો હોવો જોઈએ કે E20 પેટ્રોલનો ભાવ 70 રૂપિયા, શુદ્ધ પેટ્રોલનો ભાવ 90 રૂપિયા. આ તો મિલાવટ 20%, ભાવ 100%. તો જનતાને અહીંયા એક લૂંટનો સામનો કરવો પડે છે. બીજું કે આપણી ગાડીઓ જે બની છે એ ગાડી E20 કમ્પિટેબલ, એટલે કે E20 પેટ્રોલને એ ગાડી ચલાવી શકે, એના એન્જિન, એના સ્પેર પાર્ટ્સ બધા જે આવતા હોય એ એના માટે નથી બનેલા. તો પછી આપણી ગાડીમાં જબરજસ્તીથી E20 પેટ્રોલ નખાવવાની ફરજ કેમ સરકાર પાડે છે? તો આખી જિંદગી મહેનત કરીને, મજૂરી કરીને, કરકસર કરીને, કેટલાય આખા ઘરમાં હોય એટલા લોકોએ પૈસા બચાવીને જીવનમાં એક વખત 4 વ્હીલર લીધી હોય, એ 4 વ્હીલરને ભાજપની સરકાર દાદાગીરી કરી, ગુંડાગીરી કરી, જબરજસ્તીથી E20 પેટ્રોલ, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ભરાવડાવે અને આપણને ઓપ્શન ન આપે. એની સામે દેશમાં એકમાત્ર વ્યક્તિ અરવિંદ કેજરીવાલ લડાઈ લડી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અત્યારે E20 ની દાદાગીરી સામે લડે છે અને એમની માંગણી છે કે પેટ્રોલ પંપ ઉપર 2 પાઇપ હોવી જોઈએ. જે વ્યક્તિએ E20 પેટ્રોલ પુરાવવું હોય તો E20 ભરાવે, જેને શુદ્ધ 100% પેટ્રોલ ભરાવવું હોય એ 100% પેટ્રોલ ભરાવે.
આ ઓપ્શન દેશની જનતાને મળવો જોઈએ. આપણે કોઈ હોટલમાં જઈએ તો હોટલ માલિક દાદાગીરી નહીં કરી શકે કે ફરજિયાત રીંગણાનું શાક જ ખાવું પડશે. મારે જે ખાવું હોય તે ખાઈશ અને મારે જે ખાવું છે એનું જેટલું પેમેન્ટ હશે એટલું પેમેન્ટ આપીશ. જેને પેટ્રોલ ભરાવવું છે એ 100% પેટ્રોલ ભરાવશે, એનું પેમેન્ટ આપશે. E20 વાળો E20 ભરાવશે, એનું પેમેન્ટ આપશે. સરકાર કેમ જબરજસ્તી કરે છે? તો આ બાબતે અરવિંદ કેજરીવાલે એક ઓનલાઈન પિટિશનની શરૂઆત કરી છે અને એની અંદર stopE20petrol.com નામની એક વેબસાઇટ બનાવી છે. એની અંદર તમે જઈ અને તમારો વિરોધ નોંધાવી શકો છો, પિટિશનને સાઇન કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. અહીંયા તમે ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે એક તરફ જો સરકાર E20 પેટ્રોલના દાવા ઠોકતી હોય તો હજુ સુધી પેટ્રોલના ભાવ ઓછા કેમ નથી થયા? શા માટે લોકોને એવા હક નથી આપવામાં આવતા કે જો તમારે તમારી ગાડીમાં મિક્સ ઇથેનોલ વાળું પેટ્રોલ પુરાવવું હોય તો તમે એ પુરાવી શકો, 100% શુદ્ધ પેટ્રોલ પુરાવવું હોય તો તમે તે પુરાવી શકો? શા માટે અત્યારે આ સરકાર દ્વારા લોકોને થોપવામાં આવી રહ્યું છે કે તમારે તો E20 પેટ્રોલ જ પુરાવવું પડશે? હવે આગળના દિવસોમાં જોવાનું એ રહેશે કે ખરેખર જે E20 પેટ્રોલનો જે મામલો છે તે આગળ જઈને શું વળાંક લે છે. કેમ કે એક તરફ ગુજરાતમાં હોય કે દેશભરની અંદર આ પેટ્રોલનો વિરોધ અત્યારે જોર પકડ્યો છે. લોકો અત્યારે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તો આ પેટ્રોલને લઈ સખત પ્રકારે વિરોધ થઈ રહ્યો છે અને હવે આગામી દિવસોમાં જોવાનું એ રહેશે કે આ જે અવાજ ઉપાડવામાં આવે છે ગોપાલ ઇટાલિયા દ્વારા એના કારણે થાય છે શું? તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.